પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ છેલ્લા 5 વર્ષમાં 517 કરોડથી વધુનો થયો ખર્ચ. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળમાં થયો ખુલાસો. રાજ્યસભા પછી લોકસભામાં પણ વિપક્ષનું બોયકોટ. કેન્દ્ર સરકાર સામે 8 સાંસદનું સસ્પેન્શન પરત લેવા કર્યું દબાણ. દક્ષિણ પેંગોંગમાં ભારતની મજબૂત સેના સામે ચીન ઘૂંટણીએ. કમાન્ડર સ્તરની 6ઠ્ઠી બેઠક અનિર્ણિત તો અક્ષાઈ ચીનમાં ભારત વિરુદ્ધ ગોઠવી DF-26 મિસાઇલ. બોલિવૂડ ડ્રગ્સ ગેંગમાં દીપિકા પાદુકોણ બાદ હવે દિયા મિર્ઝાનું નામ આવ્યું સામે. દિયાએ પોતાની સંડોવણી હોવાનો કર્યો ઇનકાર. રિયા ચક્રવર્તીને સુશાંત ડ્રગ્સે એંગલ કેસમાં ઝટકો. વિશેષ કોર્ટે 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે સ્ફોટક શરૂઆત. સંજ સેમસને 19 બોલમાં ફટકારી હાફ સેન્ચુરી. નમસ્કાર, મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. અગત્યના સમાચાર મળી રહ્યા છે. ઈડીની ડી ગેંગ પર સૌથી મોટી કાર્યવાહી થઈ છે. ઇકબાલ મિર્ચી પર ઈડીની સૌથી મોટી કાર્યવાહી, જેમાં દુબઈમાં મિર્ચીની 15 સંપત્તિઓ પર ઈડીનો કબજો છે. 15 સંપત્તિઓની કુલ કિંમત 203.27 કરોડ રૂપિયા છે. તો ડી ગેંગનો દુબઈ સ્થિત હોટલ એપાર્ટમેન્ટ સીલ કરાયો છે. 14 કોમર્શિયલ પ્રોપર્ટી પર પણ ઈડીનો કબજો છે. DHFL કેસમાં ડી ગેંગ સુધી તપાસનો રેલો પહોંચી ચૂક્યો છે. 14 કોમર્શિયલ પ્રોપર્ટી DHFL કેસમાં ડી ગેંગ સુધી હવે તપાસનો રેલો પહોંચ્યો છે. દુબઈમાં મિર્ચીની 15 સંપત્તિઓ પર ઈડીનો કબજો છે. તો 15 સંપત્તિઓની આ કુલ કિંમત રૂપિયા 203.27 કરોડ છે. ડી ગેંગનો દુબઈ સ્થિત હોટલ એપાર્ટમેન્ટ જે સીલ કરવામાં આવ્યો છે. ઈડી દ્વારા આ મોટી કાર્યવાહી ડી ગેંગ પર કરાઈ છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોશી જોડાયા છે. કેતન, ઈડીની આ સૌથી મોટી કાર્યવાહી. બિલકુલ ફાલ્ગુની, વિદેશમાં સૌથી મોટી કાર્યવાહી છે અને જે મુંબઈનો સૌથી પ્રખ્યાત જે કેસ હતો DHFL, જે વધવાન બંધુ તેમાં સામેલ હતા અને એ બંને ભાઈઓના સંબંધ ડી ગેંગ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર અને ભારતની અંદર જેટલી પ્રોપર્ટી હતી તે ઈડીએ સીલ કરી હતી અને હવે દુબઈમાં પણ તેના તાર પહોંચ્યા છે અને દુબઈમાં પણ જેટલી પ્રોપર્ટી જે ડી ગેંગ સાથે સંકળાયેલી હતી તેની પર સીધો જે અધિકાર જે વાધવા બંધુનો હતો ને ત્યારબાદ હસ્તાંતરિત ડી ગેંગ દ્વારા કરવામાં આવી હતી અને ધન શોધક રોકથામ કાનૂન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દુબઈની સૌથી મોંઘામાં મોંઘી જે પ્રોપર્ટીઓમાંની એક છે તે મિડવેસ્ટ એપાર્ટમેન્ટ, હોટલ એપાર્ટમેન્ટ જે છે તેની ઉપર પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી દેવામાં આવે છે અને જે ઈડીની જે કાર્યવાહી છે તે 15 જેટલી પ્રોપર્ટી સીલ કરી છે અને તેમાં 203.27 કરોડ રૂપિયાની આ કુલ પ્રોપર્ટી થવા જઈ રહી છે. એટલે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે DHFL કેસની અંદર. કેતન, લાગી રહ્યું છે કે દાઉદની સંપત્તિ પર પણ કાર્યવાહી થઈ શકે? આગામી સમયમાં અત્યારે હાલ જે તાર જે જોડાયેલા છે જે પ્રમાણે જે આ સમગ્ર કેસ જે પ્રવર્તન નિર્દેશાલય જે છે તે આખો ધીરે ધીરે આગળ વધી રહી છે અને એજન્સીનું કહેવું છે કે કપિલ વાધવા અને ઇકબાલ મિર્ચી જેનું 2013માં મોત થઈ ચૂક્યું હતું લંડનમાં, તે PMLA મામલામાં ગિરફ્તાર પણ કરી લેવામાં આવે છે કપિલ વાધવાને અને ત્યારબાદ તેને જમાનત ભલે મળી ગઈ હોય પરંતુ ઈડીએ તેની કાર્યવાહી ચાલુ જ રાખી હતી અને અત્યાર સુધીમાં 776 કરોડ રૂપિયાની સંપત્તિ વાધવા બંધુઓની અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે અને હવે ધીરે ધીરે જેમ જેમ આખો જે કેસ સામે આવી રહ્યો છે તો તેમાં ચોક્કસથી દાઉદ ઇબ્રાહિમ સુધી પણ પહોંચી શકે છે. કારણ કે ઇકબાલ મિર્ચી ભલે માર્યો ગયો હોય પરંતુ દાઉદ ઇબ્રાહિમનો જે ડ્રગ્સનો જે આખો જે હવાલા હતા તેના અને જે આખો ધંધો જે હતો તે ઇકબાલ મિર્ચી સંભાળતો હતો અને એવું માનવામાં આવતું હતું ડી ગેંગમાં તે તેનો ડાબો હાથ છે. એટલે કહી શકાય કે આ એક મોટી કાર્યવાહી પ્રવર્તન નિર્દેશાલયની માનવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, આભાર તમામ વિગતો બદલ. તો ઈડી દ્વારા ડી ગેંગ પર આ સૌથી મોટી કાર્યવાહી, જેમાં ઇકબાલ મિર્ચીની સંપત્તિ પર ઈડી કે જેમાં દુબઈ સ્થિત હોટલ એપાર્ટમેન્ટ સીલ કરાયો.
આગળ વાત કરીએ ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે તિબેટમાં ચીને હવાઈ હુમલાથી બચવા માટે મોક ડ્રીલ પણ યોજી હતી. આ દરમિયાન તિબેટની રાજધાની લાસમાં નકલી બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા હતા અને ચારે તરફ સાયરન વાગી ઉઠ્યા. આ દરમિયાન સરકારે આપેલા આદેશ પ્રમાણે લાસના લોકો પોતાના ઘરોમાં સંતાડ્યા હતા. ચીન પર નજર રાખનાર એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી શનિવારે. એવું મનાઈ રહ્યું છે કે ભારત સાથે જ યુદ્ધના સંજોગો સર્જાય તો ભારતીય વાયુસેના હવાઈ હુમલાથી બચવા માટે તૈયારીઓ જરૂરી છે. ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર છે. તાજેતરમાં જ ફ્રાન્સ પાસેથી મેળવેલા રાફેલ જેટ્સ પણ લદ્દાખના આકાશમાં જોવા મળ્યા બાદ ચીન તણાવમાં આવી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ હંમેશા ચર્ચાને પાત્ર હોય છે. ખાસ કરીને વિદેશ નીતિ કે સંરક્ષણ નીતિને કારણે નહીં, પરંતુ તેના ખર્ચાને લઈ હંમેશા વિવાદનું કેન્દ્ર બને છે. હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પીએમ મોદીના વિદેશ ખર્ચનો ખુલાસો થયો છે. ₹500 કરોડના વિદેશ પ્રવાસ. પીએમ મોદીના વિદેશ પ્રવાસનો થયો ખુલાસો. છેલ્લા 5 વર્ષમાં કરેલા ખર્ચાનો ખુલાસો. સંસદમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યા આંકડા. કોરોના સંકટકાળમાં સંસદ ચોમાસું સત્ર યથાવત રીતે ચાલી રહ્યું છે. રાજ્યસભામાં ભલે હોબાળો મચ્યો હોય, પણ લેખિત સવાલ જવાબોનો સિલસિલો પણ યથાવત રીતે ચાલી રહ્યો છે. આ સવાલ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો પણ ખુલાસો થયો છે. વિદેશ મંત્રાલય સંસદમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને 2015થી લઈને અત્યાર સુધીમાં દુનિયાના કુલ 58 દેશોનો પ્રવાસ કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ જવાબ એક સાંસદ દ્વારા કરવામાં આવેલા સવાલના ભાગરૂપે આપવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2015થી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના કુલ 58 દેશોની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીના આ વિદેશ પ્રવાસ પાછળ કુલ ₹517.82 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. પીએમ મોદીએ કર્યા છે 58 દેશોના પ્રવાસ. કોરોના કાળમાં વિડીયો કોન્ફરન્સથી મુલાકાત. કોરોના સંકટ દરમિયાન સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. રાજ્યસભામાં ભલે હોબાળો થઈ રહ્યો છે, પણ લેખિત પ્રશ્નો અને જવાબો પણ મળી રહ્યા છે. વિદેશ મંત્રાલય સંસદમાં માહિતી આપી છે કે 2015થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 58 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ બાદથી વિદેશ પ્રવાસ નથી કર્યો. ફેબ્રુઆરીમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી કોઈ મોટા વિદેશી નેતાની મુલાકાત લીધી હતી. કોરોના સમયગાળામાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશી નેતાઓ સાથે સંપર્કમાં હતા. સાથે તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કૃષિ બિલના વિરોધમાં રાજ્યસભામાં ગેરશિસ્ત આચરવા બદલ સસ્પેન્ડેડ સાંસદોના ધરણાનો અંત આવ્યો છે, પરંતુ કૃષિ બિલ પર ગતિરોધ યથાવત છે. વિરોધ પક્ષોએ સંસદના બાકી રહેલા ચોમાસુ સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કૃષિ બિલના વિરોધમાં વિપક્ષ ઘરભેગી. 8 સસ્પેન્ડેડ સાંસદોના ધરણાનો આવ્યો અંત. કૃષિ બિલ પર ગતિરોધ યથાવત છે. કોંગ્રેસ, આપ, ટીએમસીએ કર્યો ચોમાસુ સત્રનો બહિષ્કાર. કૃષિ બિલના વિરોધમાં રાજ્યસભામાં ધાંધલ કરનારા અને ગેરશિસ્ત આચરનારા જે 8 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા, તે સાંસદોએ સંસદ ભવનની બહાર ગાંધીજીની પ્રતિમા સામે આદરેલા ધરણાનો અંત આવ્યો છે. પરંતુ એ સાથે જ વિરોધ પક્ષોએ સંસદના બાકી રહેલા ચોમાસુ સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
કૃષિ બિલ ખેડૂતોના હિતની વિરુદ્ધ હોવાનો દાવો કરીને રાજ્યસભામાં કોંગ્રેસ, આપ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ ધાંધલ મચાવી હતી. રૂલ્સ બુક ફાડી નાખી હતી, કૃષિ બિલની નકલો પણ ફાડી નાખી હતી. આ સિવાય માઇક પણ તોડી નાખ્યા હતા. પરિણામે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ તમામ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ સભ્યોએ સંસદ ભવનની બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાની સામે બેસીને રાતભર ધરણા કર્યા હતા. ગતિરોધ યથાવત. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશની ચાને નન્નો. રાજ્યસભામાં સર્જાયેલા હંગામા માટે વિપક્ષોએ હરિવંશને ઠેરવ્યા જવાબદાર. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કર્યા એક દિવસના પ્રતીક ઉપવાસ. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ તેમને મળવા ગયા હતા અને તેમને ચા પાણી આપ્યા હતા. જો કે દેખાવ કરી રહેલા સભ્યોમાંથી સંજય સિંઘે હરિવંશને સંભળાવ્યું હતું કે આ પરિસ્થિતિ માટે તમે પણ જવાબદાર છો. હરિવંશ પોતે પણ ત્યાં ઉપવાસ પર બેસી ગયા હતા. સસ્પેન્ડેડ 8 સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની ઉઠી માંગ. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષની માંગનો કર્યો અસ્વીકાર. વિપક્ષે ચોમાસુ સત્રના બહિષ્કારની કરી જાહેરાત. વિપક્ષી સાંસદોએ સસ્પેન્ડ કરાયેલા 8 સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માંગણી કરી હતી, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એ માંગણી સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે આ રીતે સંસદમાં ગેરશિસ્ત ચલાવી લઈ શકાય નહીં. નાયડુના મક્કમ નિર્ણયથી કંટાળીને વિપક્ષો સભાત્યાગ કરી ગયા હતા અને હવે બાકી રહેલા ચોમાસુ સત્રના બહિષ્કારની જાહેરાત કરી હતી. જે બાદ કૃષિ બિલને બંને સદનમાં પાસ કરાવવા સરકાર પણ નક્કર એક્શન પ્લાન ઘડવામાં લાગી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લદ્દાખમાં વધતા જતા તણાવની વચ્ચે ચીનના ઈરાદા વધારે ને વધારે ખતરનાક બની રહ્યા છે. ભારત સાથે વાટાઘાટોમાં ચીન જીદ પકડી બેઠું છે અને બીજી તરફ ચીની સેનાએ મોટા પાયે ઘાતક હથિયારો તૈયાર કરવા માંડ્યા છે. ચીની સેનાએ લદ્દાખને અડીને આવેલા અક્સાઇન ચીન વિસ્તારમાં હવે મધ્યમ અંતરની મિસાઇલો તૈનાત કરવા માંડી છે. આ મિસાઇલોની રેન્જ એટલી વધારે છે કે ભારત આખું તેના નિશાના પર આવી શકે છે. બીજી તરફ ભારતીય સેનાએ પણ હવે ઘાતક હથિયારો તૈનાત કરવા માંડ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારતે ચીનને ડરાવવા માટે મોટી સંખ્યામાં તૈનાત કરેલી મિસાઇલોની જાણકારી સેટેલાઇટ તસવીરો થકી મળી રહી છે. મિસાઇલોની સાથે તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવા રોકેટ લોન્ચર ગોઠવ્યા છે. આ વિસ્તારના તમામ એરબેઝને આ હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા છે. મિસાઇલોને છુપાવવા માટે જમીનની અંદર બંકર બનાવવાનું કામ ચાલુ છે, જેથી તે સેટેલાઇટની પકડમાં નહીં આવે અને કોઈ પણ હુમલામાં નષ્ટ નહીં થાય. આ સિવાય સાઉથ ચાઇના ચીની રણનીતિ અપનાવીને ચીન જમીન પરથી હવામાં માર કરનારી મિસાઇલ્સ પણ તૈનાત કરી રહ્યું છે. આ પહેલા સાઉથ ચાઇના સીમા અમેરિકાના વિમાન વાહક જહાજોને ધમકાવવા માટે DF-26 પ્રકારની મિસાઇલોને ચીને ગોઠવી હતી. હવે જો ભારત અને ચીન વચ્ચે કોઈ સમાધાન થાય તો પણ અક્સાઈ ચીનમાં ગોઠવાયેલી ચાઇનીઝ મિસાઇલો દૂર કરવામાં સમય લાગશે તેવું જાણકારોનું માનવું છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે ચીન ભારતની સાથે મનોવૈજ્ઞાનિક યુદ્ધ લડી રહ્યું છે. જોકે તેનાથી ભારતીય સેના સહેજ પણ પરેશાન નથી. ભારત પણ ચીનના મિસાઇલ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે. એક તરફ ભારત બજારોમાંથી ચીનના બહિષ્કાર પર ભાર આપી રહ્યું છે, તો બીજી તરફ ભારતીય કંપનીઓના મોટા પાયે ચીની રોકાણ હોવાના સત્યને પણ સ્વીકારવું જ રહ્યું. કેન્દ્ર સરકારે આ જ સત્યને સ્વીકારતા સંસદમાં કહ્યું કે માર્ચ 2016 થી માર્ચ 2020 સુધીમાં ભારતની 1600 કંપનીઓમાં ચીને 7,500 કરોડનું રોકાણ કર્યું છે.
ભારતની કંપનીઓમાં ચાઇનીઝ યુઆનની બોલબાલ. માર્ચ 2016 થી માર્ચ 2020 સુધીમાં ભારતની 1600 કંપનીઓમાં ચીની રોકાણ. સ્ટાર્ટઅપમાં ચીને કર્યું માતબર મૂડીનું રોકાણ. માર્ચ 2016 થી માર્ચ 2020 સુધીમાં 1.2 અબજ અમેરિકી ડોલર્સનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારતની ઓછામાં ઓછી 1600 કંપનીઓમાં ચીનનું 7,500 કરોડ રૂપિયાનું રોકાણ હતું. આ માહિતી ખુદ ભારત સરકારે સંસદમાં આપી છે. સરકારે જણાવ્યું છે કે 2016ના માર્ચથી શરૂ કરીને 2020ના માર્ચ સુધીમાં ચીને 1600 જેટલી ભારતીય કંપનીઓમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ 7,500 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી હતી. ચીને ભારતીય કંપનીઓમાં ખાસ કરીને સ્ટાર્ટઅપમાં માતબર મૂડીરોકાણ કર્યું છે. સરકારે કહ્યું છે કે 2016ના માર્ચથી 2020ના માર્ચ સુધીમાં ચીને 1.2 અબજ અમેરિકી ડોલર્સનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. વેપાર વ્યવસાયના 46 ક્ષેત્રોને સાંકળતી કંપનીઓમાં ચીની યુઆનની બોલબાલ. સૌથી વધુ મૂડીરોકાણ 17.2 કરોડ ડોલર્સ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં. ચીને કરેલા ઇન્વેસ્ટમેન્ટમાં જે કંપનીઓ છે તે કંપનીઓમાં વેપાર વ્યવસાયના 46 ક્ષેત્રો સંકળાયેલા હતા. ઓટોમોબાઈલ્સ, લિથો પ્રિન્ટિંગ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ, વિવિધ સેવાઓ અને વિદ્યુત ઉપકરણોના ક્ષેત્રનો સમાવેશ થયો હતો. સૌથી વધુ મૂડીરોકાણ 17.2 કરોડ ડોલર્સ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં થયું હતું. વિવિધ સેવા ક્ષેત્રે 13 કરોડ 96.5 લાખ ડોલર્સનું રોકાણ ચીને કર્યું હતું. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય સંભાળતા અનુરાગસિંહ ઠાકુરે સંસદમાં કહ્યું છે કે ચીની સંસ્થાઓ દ્વારા જે મૂડીરોકાણ કરાય છે તેની વિગતો કોર્પોરેટ અફેર્સ મંત્રાલય રાખતું નથી. એક તરફ સરકાર ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહી છે તો બીજી તરફ ભારતીય કંપનીઓમાં ચીની રોકાણના ઊંચા આંકડા જોતા ભારતીય બજારોમાંથી ચીનનું બહિષ્કાર સરળ નથી લાગી રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારત પોતાના મરી મસાલા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ભારતીય મરી મસાલાની માંગ સમગ્ર વિશ્વ એ હદે છે કે આ માર્કેટ દર વર્ષે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યું છે. કોરોના લોકડાઉનમાં ઘણા બધા સેક્ટરને અસર પહોંચી છે, પરંતુ ભારતના મરી મસાલાની માંગ વિદેશમાં કોરોના કાળ દરમિયાન 2 થી 3 ગણી વધી ગઈ છે. મસાલાની માંગ. કોરોના કાળમાં ભારતના મસાલાની માંગ વધી. ઇમ્યુનિટી વધારવા વિદેશમાં ભારતીય મરી મસાલાની માંગ. ભારતમાંથી 185 દેશોમાં મરી મસાલાની નિકાસ. કોરોના કાળમાં મોટાભાગની નિકાસ પર માઠી અસર થઈ છે અને મોટાભાગના દેશોમાંથી આયાત નિકાસને કોરોનાએ દાટ વાળી દીધો. જોકે ભારતનું એક સેક્ટર છે જેની માંગમાં સતત વધારો થયો છે. આપણે વાત કરી રહ્યા છીએ મરી મસાલાની. આ એ જ છે જેના માટે યુરોપિયન દેશોએ ભારત પર રાજ કર્યું હતું. જો કે આ કોરોના કાળમાં ભારતે મરી મસાલાની નિકાસમાં બાજી મારી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આધીન સ્પાઇસીસ બોર્ડ દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર ભારતમાંથી વિશ્વના 185 દેશોમાં 225 પ્રકારના તેજાનાની નિકાસ થઈ રહી છે. વિદેશમાં ભારતની બલ્લે બલ્લે. ઇમ્યુનિટી વધારવા માટે તેજાનાની માંગ વધી. તેજાનાની નિકાસ 3 અબજ ડોલરને પાર. એપ્રિલથી જુલાઈમાં ₹7,760 કરોડની નિકાસ. મરી મસાલામાં ભારતના તેજાનાની માંગ વિદેશોમાં ભારે બોલબાલા છે. કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા માટે વિદેશી કંપનીઓ તેનો ઉપયોગ વધારી રહી છે. પરિણામે દેશમાંથી પ્રથમ વખત તેજાનાની નિકાસ 3 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી ગઈ છે. ગત નાણાકીય વર્ષમાં તેજાનાની નિકાસ અત્યાર સુધીના ટોચે છે. ભારતમાં કોરોના એપ્રિલથી સતત વધી રહ્યો છે, પણ વિશ્વના અનેક દેશોમાં ગત ડિસેમ્બરથી ફેલાયો હતો, જેનો લાભ તેજાનાની નિકાસને મળ્યો હતો. એપ્રિલથી જુલાઈમાં
4,33,000 ટન એટલે કે રૂપિયા 7,760 કરોડની નિકાસ થઈ છે, જ્યારે 2019માં આ સમયગાળા દરમિયાન 3,92,265 ટન એટલે કે રૂપિયા 7,028.31 કરોડની નિકાસ થઈ હતી. આગામી સમયમાં ટ્રેન્ડ જળવાઈ રહેશે. કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા મરી મસાલાનો ઉપયોગ. સ્પાઇસીસ બોર્ડના સેક્રેટરી પી સાથિયાન અનુસાર કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારતા તેજાના જેમ કે હળદર, ધાણા, જીરાની નિકાસ પડકારો વચ્ચે ગત વર્ષની તુલનાએ સતત વધી રહી છે. મરચા, હળદર, ફુદીના પ્રોડક્ટ્સ, જીરા, તેજાના બીજ, મસાલા પાવડરની નિકાસમાં જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં સૌથી વધુ 24% તો અમેરિકામાં 16%ની નિકાસ. ચીન, અમેરિકા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, યુએઈ, શ્રીલંકા, યુકે, મલેશિયા, ઇન્ડોનેશિયા, જર્મનીમાં તેજાનાની નિકાસ થાય છે. તદુપરાંત યુરોપના અન્ય દેશ મોરક્કો, ઈરાન, પાકિસ્તાન, યુકે અને યુએઈમાં પણ નિકાસ વધી છે. કુલ નિકાસના સૌથી વધુ ચીનમાં આશરે 24% નિકાસ થઈ છે. અમેરિકામાં 16%, બાંગ્લાદેશ અને યુએઈમાં 6%, થાઇલેન્ડમાં 5% તેજાનાની નિકાસ થઈ છે. ક્યાં તેજાનાની કેટલી માંગ વધી? આદુ 2019-20માં 50,410, 2018-19માં 18,500-150, વૃદ્ધિ 178%. હળદર 1,36,000, 2018-19માં 1,33,000, વૃદ્ધિ 2.25%. ધાણા 50,250, 2019-20માં, જ્યારે 2018-19માં 48,900 અને વૃદ્ધિ 2.70%. જીરું 2,10,000, 2018-19માં 1,80,300 અને વૃદ્ધિ 16.40%. મેથી 2019-20માં 27,660, 2018-19માં 27,150 અને વૃદ્ધિ 1.80% થઈ છે. સ્પાઇસીસ બોર્ડના આંકડાઓ અનુસાર ગત નાણાં વર્ષમાં રૂપિયા 21,515.4 કરોડના 11,83,000 ટન તેજાનાની નિકાસ થઈ છે, જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે છે. આ નાણાં વર્ષમાં તેમાં 10% વૃદ્ધિ જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. હવે રિયાને ઓછામાં ઓછું 6 ઓક્ટોબર સુધી તો જેલમાં રહેવું જ પડશે. નાર્કોટિક્સના ગુના માટેની વિશેષ કોર્ટે આ કસ્ટડી વધારવાનો હુકમ કર્યો હતો. રિયા અને તેના ભાઈએ મુંબઈ હાઈકોર્ટમાં પણ જામીન અરજી મૂકી છે, જેના પર આવતીકાલે સુનાવણી થશે. આ પહેલા 11 સપ્ટેમ્બરે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલી એનસીબીની એક ટીમે રિયાની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. તે પહેલા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ મામલામાં જો તે દોષી પુરવાર થશે તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. તો સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલમાં અત્યાર સુધી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓના નામ બહાર આવ્યા છે અને હવે દિયા મિર્ઝા પણ એનસીબીના રડાર પર છે. દિયા મિર્ઝાને એનસીબી પૂછપરછ માટે બોલાવી શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ દરમિયાન એનસીબીને 40 વર્ષની એક અભિનેત્રી અંગે પણ જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર બાદ હવે દિયાનું નામ પણ બહાર આવ્યું છે. એનસીબી તેને પૂછપરછ માટે બોલાવશે. એનસીબી સૂત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ અનુજ કેશવાની અને અંકુશ સાથે પૂછપરછ બાદ આ અભિનેત્રીના નામનો ખુલાસો થયો છે. દિયાની મેનેજર ડ્રગ્સની ખેપ તેના સુધી પહોંચાડતી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિયા માટે ખરીદવામાં આવેલું ડ્રગ્સની સચોટ માહિતી અને પુરાવા એનસીબીના હાથ લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેનેજરે ખુદ ડ્રગ્સ પેડલર્સ સાથે જોડાયેલી હતી અને 2 વખત મીટિંગ કરી હતી. એટલા માટે આગામી દિવસોમાં પહેલા એક્ટ્રેસની મેનેજરને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે અને ત્યારબાદ આ અભિનેત્રીને પણ એનસીબીની પૂછપરછનો સામનો કરવો પડી શકે છે.
તો મંતવ્ય લાઈવમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.